જય સ્વામિનારાયણ. સારંગપુરના વાઘા ખાચર, અમરા ખાચર ગરીબાઈ બહુ. ગરડામાં રંગોત્સવ એનો પ્રસંગ ચાલે. એમને થયું કે હવે આવશે, આપણે બીજું શું લઈ જાય. જાડું પાણકોરું આવે ને, એમાં પાણકોરામાંથી એમણે મહારાજ માટે એક વાઘા બનાવ્યા, સુરવાળ અને કેડિયું. હવે પાણકોરું એટલે કેવું જાડું બરછટ, આપણે ગામડામાં તમે જોયું હોય ને, એ પછડી જેવું જાડું, એ એમાંથી બરછટ હોય. હવે આ ગરડા આવ્યા, સૌ કોઈ બધા એને ભેટ મૂકે મહારાજ આગળ. રૂપિયા મૂકે, આ મૂકે, તે મૂકે, જાજા સોનાના દાગીના મૂકે, મુલાયમ વસ્ત્રો મૂકે, રેશમી વસ્ત્રો મૂકે, જરિયાની વસ્ત્રો મૂકે, કોઈ પાગ મૂલ્યવાન પાગ મૂકે. સુરતથી ક્યાં ક્યાંથી મુંબઈથી બધા આવતા હોય, કોઈ વીટી મૂકે, કોઈ તોરા મૂકે, કોઈ દોરા મૂકે, કોઈ કંદોરા મૂકે, કોઈ ઝાંઝર મૂકે, કોઈ ચાખડીઓ મૂકે, જાત જાતનું મહારાજ આગળ મૂકે. અને આ હાવ ગરીબ, ઓલી એક પોટલીમાં બાંધેલું, પણ એને એમ કેમ દેવું કે મહારાજ હવે ખોલે તો આવું પાણકોરાનો આવો ડ્રેસ કાઢે તો કેવું લાગે. નથી દેવું, પોટલું દબાવી દીધું બે ભાઈ, આમાં આપણે કઢાય નહીં. પણ ભાવ જોવે છે ને, બધાની પૂજા સ્વીકારાઈ ગઈ એટલે સહજાનંદ સ્વામી ઉભા થયા. એ ભાઈ આમ જગ્યા કરો તો. આ વાઘા ખાચર, અમરા ખાચર પાછી આવી, મહારાજ આવીને ઉભા રહ્યા. આ લાવો તો પોટલામાં શું છે? અમારા માટે લાવ્યા છો ને પાછા દેતા નથી? અરે મહારાજ, ના ના, નહીં લાવો, સંતાડો છો, કોના માટે લાવ્યા? લાવ્યા છો તો તમારા માટે પ્રભુ, પણ આમાં જીવ નથી હાલ. લે, કેમ ના હાલે? લાવો. પોટલું છોડી અને લઈ લીધા. અરે વાઘા ખાચર, અમરા ખાચર, તમને ખબર નથી, આ બધા જે જરિયાની વસ્ત્રો આ બધા લાવ્યા છે ને, હમણાં રંગોત્સવ થશે ને ત્યારે એક કામ નહીં આવે, આજ પહેરવાના કામ આવશે. અને મહારાજ એ વસ્ત્રો પહેરીને રંગોત્સવ રમ્યા. બધાના વસ્ત્રો પડ્યા રહ્યા, આજ પહેરવા પડશે. જરિયાની વસ્ત્રો ત્યાં કામ નહીં આવે, આ પહેરવા પડશે. પહેર્યા, રંગે રીમા, રંગોત્સવ પૂરો રસબસ થઈ ગયા હોય. એ પછી બધા બે વસ્ત્રો, સુરવાળ અને કેડિયું જામો, એ કાઢી અને વાઘા ખાચર, અમરા ખાચર નાખ્યું. લ્યો, આ રાખજો, પ્રસાદીના પાછા આપ્યા. હવે શું થયું? મજાની વાત હવે છે. ઉત્સવ પૂરો થયો, રંગોત્સવ, રાત પડી ગઈ, ઉતાર આપ્યો, ત્યાં સુતા અમરા ખાચર ને વાઘા ખાચર. અડધીક રાત ભાંગી છે, ત્યાં તો વાઘા ખાચરના ગુણગાન ગવાય. જય હો વાઘા ખાચર નો, જય હો અમરા ખાચર નો, જય હો વાઘા ખાચર નો, એ તમારો જય જયકાર, તમારો જય જયકાર. કે આપણો જય જયકાર કોણ કરે ભાઈ? દાદાના દરબારમાં સહજાનંદ સ્વામીનો જય જયકાર થવો જોઈએ. આ વાઘા ખાચરનો જય હો, અમરા ખાચરનો જય હો, આ શું છે બધું? સકળ વકળ થઈને જોવે ત્યાં તો આકાશમાં છે ને, ઓહો કેટલાય દિવ્ય પુરુષો. અને વાઘા ખાચરના હાથ જોડે અડધી રાત ભાંગી છો દાદાના દરબારમાં. વાઘા ખાચરનો જય હો, અમરા ખાચરનો જય હો. અરે બાપલિયાઓ, તમે કોણ છો? અરે તમે અમારો તો ઉદ્ધાર કરી નાખ્યો, તમે અમારું કલ્યાણ કરી નાખ્યું, જય હો, જય હો. અરે પણ તમે કોણ છો? કોણ છો શું? તમે જે ભગવાન સ્વામિનારાયણને સુરવાળ અને જામો પહેરાવ્યો ને, હા, એ કપાસની હાંઠીઓ અમે છીએ, અમારા ઉદ્ધાર થઈ ગયા. અમે કપાસની સાઠીઓના જીવ છીએ, કપાસના જીવ છીએ. અમારા આ કપાસ રૂ જેના કામમાં આવ્યા એ સામાન્ય છે, એને તમે અમારા વસ્ત્રો પહેરાવ્યા, અમારા ઉદ્ધાર થઈ ગયા. લો, જય જય હો, જય જય હો. આટલું કામમાં આવ્યું, એનો ઉદ્ધાર થઈ ગયો. આ સમ્યક પૂજા કહેવાય. કર્મયોગીઓ ભાવથી જો સેવા થઈ જાય